દાળ પલાળવાની કે આથાની ઝંઝટ વગર આજે બનાવીશું ગરમા ગરમ ઇન્સ્ટન્ટ સુરતી લોચો. લોચો બનાવવાની આટલી સહેલી રીત 90% લોકો નથી જાણતા. આજના વિડીયોમાં પરફેક્ટ લોચોની ચટણી, લોચોના મસાલા સાથે ઇન્સ્ટન્ટ લોચો એટલો ટેસ્ટી બનાવીશું કે લોચો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ મારી ગેરંટી છે પરફેક્ટ જ બનશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો અત્યારે આપણે 4 લોકો માટે લોચો બનાવી રહ્યા છીએ, જેના માટે મેં 1 વાડકી ચણાની દાળ લીધી છે. ચણાની દાળ કરતાં ચોથા ભાગની એટલે કે 1/4 વાડકી જેટલી અડદની દાળ લેશું અને ઇન્સ્ટન્ટ લોચોને એકદમ ફ્લફી તૈયાર કરવા અડધા કપ જેટલા પૌવા લેશું. તો આ ઇન્સ્ટન્ટ લોચોનું એકદમ પરફેક્ટ માપ છે. જો દાળમાં મોઇશ્ચર હોય તો દાળને થોડી તમારે ડ્રાય રોસ્ટ કરી લેવાની. અત્યારે દાળ એકદમ મારી ક્રિસ્પી છે, એટલા માટે હું ડ્રાય રોસ્ટ નથી કરતી. તો દાળમાં રહેલો અને પૌવામાં રહેલો ધૂળ કચરો અલગ કરવા માટે આ રીતે કોઈ સાફ કપડા પર દાળ અને પૌવાને આપણે સારી રીતે ક્લીન કરી લેશું. તમે દાળને ધોઈ સૂકવી કોરી કરીને પણ વાપરી શકો છો. તો હવે અહીંયા આજે આપણે આ લોચોને ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ, જેના માટે આપણે લોચોનો લોટ બનાવીશું અને લોટને પરફેક્ટ ગ્રાઇન્ડ કરવા માટે હું વાપરી રહી છું મારું ફેવરેટ હેમિલ્ટન બીચ મિક્સર ગ્રાઇન્ડર, જે મારા મુશ્કેલથી મુશ્કેલ કામને એકદમ સરળ બનાવે છે અને ખરેખર આ મિક્સર મારું ફેવરેટ છે. તો અહીંયા બધા જ દાળ અને પૌવાને એક સાથે ગ્રાઇન્ડ કરવા માટે હું અત્યારે મિક્સરનું મોટું જાર વાપરી રહી છું. એમાં બધા જ દાળ અને પૌવા ઉમેરી દઈશ. તો મિક્સરનું ઢાંકણ બંધ કરી અને આપણે આને ગ્રાઇન્ડ કરવા માટે લઈ લેશું. મિક્સરનું ઢાંકણ તમે જુઓ, પરફેક્ટ લોકિંગ સિસ્ટમ છે અને ખાસ આ મિક્સર લીક પ્રૂફ છે. અહીંયા મિક્સરની ખાસ વાત તમને જણાવું તો મિક્સર પ્રોપર લોક નહીં થાય એ પહેલા ચાલુ જ નહીં થાય. અને આપણે ઘણી બધી વાર એવું થતું હોય કે મિક્સરને ખોલીને ચેક કરવું પડતું હોય કે પછી એને વારંવાર મિક્સ કરવું પડતું હોય. આ મિક્સરની ખાસ વાત તમને કહું તો મિક્સરમાં છે 13 પ્રીસેટ મેન્યુ, જે તમારા દરેક પ્રકારના ગ્રાઇન્ડિંગને પરફેક્ટ બનાવે છે. અહીંયા તમે ડ્રાય, વેટ કોઈ પણ ગ્રાઇન્ડિંગ સિલેક્ટ કરી શકો છો. તમારે કેવું ગ્રાઇન્ડ કરવું છે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. કરકરું પીસવું છે, એકદમ ફાઇન પીસવું છે, દરેક પ્રકારનું ગ્રાઇન્ડિંગ આ મિક્સર એકદમ આસાનીથી કરે છે. સાથે પ્રીસેટ મેન્યુમાં જે ટાઈમ આપેલો છે ને એ જ ટાઈમમાં પરફેક્ટ તમારા લોટ મસાલા તૈયાર થઈ જાય છે. તો અત્યારે આપણે દાળને પીસી રહ્યા છીએ. મેં ડ્રાય મોડ સિલેક્ટ કર્યો છે અને મારે એને મીડિયમ જોઈએ છે. તો બસ મિક્સરને ઓન કરી દેશું. ફક્ત 50 સેકન્ડમાં તમે જુઓ મિક્સર એની જાતે જ પ્લસ માઇનસ એની સ્પીડ કરશે અને ઓટોમેટિકલી તમારું ગ્રાઇન્ડિંગ એકદમ પરફેક્ટ થશે. જરા પણ મિક્સર ગરમ નથી થતું. તો તમે કોઈ પણ પ્રકારના લોટ બનાવો છો તો એ મિક્સરમાં બિલકુલ ચોંટશે નહીં અને પરફેક્ટ એવા તૈયાર થશે. તો અહીંયા હું તમને લીડ ખોલી અને તૈયાર કરેલો લોટ બતાવું તો તમે જુઓ એકદમ પરફેક્ટ પ્રોપર ગ્રાઇન્ડ થયો છે. એકદમ આપણે જેવો મીડિયમ જોવે એ જ રીતનો લોચો માટે કરકરો એવો લોટ તૈયાર થયો છે. અને આ લોટની અંદર એક પણ દાળનો આખો દાણો નથી રહ્યો. તો બિલકુલ પરફેક્ટ આની અંદર ગ્રાઇન્ડિંગ થાય છે. હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે એને આપણે એક બોલમાં કાઢી લેશું. તો અહીંયા તમે લોટ જોઈ શકો છો, ચાળિયા વગર જ એકદમ પરફેક્ટ છે. હવે આની અંદર લોચોને એકદમ સોફ્ટ અને ફ્લફી તૈયાર કરવા ઉમેરી દેશું 1 ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો. સાથે 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ. સાથે લોચો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે 1 ટેબલ સ્પૂન શીંગ તેલ ઉમેરીશું અને લોચોને જબરજસ્ત ટેસ્ટી તૈયાર કરવા 1 વાડકી જેટલું ખાટું દહીં ઉમેરીશું. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કર્યા પછી જરૂરિયાત પ્રમાણે આપણે આમાં પાણી ઉમેરવાનું છે. બધું પાણી એકસાથે નહીં ઉમેરીએ, થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એને મિક્સ કરતા જશું. આટલો લોટ તૈયાર કરવા માટે મારે 2.5 કપ જેટલું પાણી જોઈશે. તો હું થોડું થોડું પાણી ઉમેરતી જઈશ અને કોઈ પણ ગાંઠા ન રહે
એ રીતનું આપણે ખીરું તૈયાર કરીશું. લોચો નોર્મલી દાળને પલાળી આથો લાવીને તૈયાર થતો હોય છે, પણ તમે એકવાર આ ઇન્સ્ટન્ટ લોચો બનાવશો ને તો જબરજસ્ત બનશે. તમે આથાવાળો લોચો પણ ભૂલી જશો. તો હવે તમે જુઓ, પરફેક્ટ લોચોનું ખીરું તૈયાર થઈ ગયું છે. ફક્ત 10 મિનિટ રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં બનાવીશું લોચોનો મસાલો. તો મસાલો તૈયાર કરવા એક બોલમાં 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર લેશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને સાથે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. સારી રીતે બધા જ મસાલાને મિક્સ કરી દેશું. આ જે આપણે મસાલો તૈયાર કર્યો છે ને, એ આપણા લોચાને જોરદાર ટેસ્ટ આપશે. તો મસાલો તૈયાર છે, થોડીવાર માટે સાઈડ પર રાખીએ. અને હવે અત્યારે આપણું બેટર રેસ્ટ કરે છે, તો સાથે સાથે આપણે ચટણી પણ બનાવી લઈએ. તો ચટણી તૈયાર કરવા મેં નાનું મિક્સર જાર લીધું છે. એની અંદર આપણે 1 કપ જેટલા લીલા ધાણા લેશું. સાથે આપણે 2 થી 3 નંગ જેટલા તીખા લીલા મરચાં ઉમેરીશું. અહીંયા હું 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશ. સાથે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીએ. અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને અડધી ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચટણીને થોડી થીક તૈયાર કરવા 2 ટેબલસ્પૂન જેટલી બેસનની સેવ ઉમેરીએ અને સાથે 3 થી 4 બરફના ટુકડા ઉમેરીશું. અને હવે આપણે લીડને બંધ કરી એકદમ સ્મૂધ એવી ચટણીને પીસી લેશું. તો મિક્સરના જારને આપણે આ રીતે સેટ કરી દઈએ અને મિક્સર ઓન કરી અત્યારે આપણે વેટ મિક્સર તૈયાર કરીએ છીએ. તો હું વેટ સોફ્ટ મેન્યુઝમાંથી સિલેક્ટ કરીશ અને ચટણી આપણે એકદમ ફાઇન નહીં પણ થોડી મીડિયમ રાખવી છે, તો આપણે એમાં મીડિયમ સિલેક્ટ કરીશું. અને આપણી ચટણી તમે જોઈ શકો છો પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો આ મિક્સર જે છે એ સ્પીડ પ્લસ કે માઇનસ ઓટોમેટિક કરે છે, જેથી આપણી ચટણી વગેરેનો કલર એકદમ સરસ મેન્ટેન રહે. જરા પણ આપણું મિક્સર ગરમ નથી થતું, જેના કારણે આપણે જે વસ્તુ તૈયાર કરીએ છીએ ને એ ખૂબ જ સરસ બને. તો તમે જુઓ, પરફેક્ટ ચટણીનો કલર અને એનું પરફેક્ટ ટેક્સચર આવ્યું છે. તો આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. થોડી વાર એને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવી લઈએ. તો આપણું જે બેટર છે એની અંદર આપણે 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. તમે અડધી ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા પણ ઉમેરી શકો છો. ઈનોને સારી રીતે મિક્સ કરી દેશું અને હવે તરત જ ઢોકળાની પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી દેશું. હવે તૈયાર કરેલું લોચોનું ખીરું ઉમેરીએ. ખીરાની કન્સિસ્ટન્સી તમે જુઓ, તમારે બેટરને જરા પણ ફેલાવવું ના પડે, એની જાતે જ સ્પ્રેડ થઈ જાય એટલું ઢીલું તમારું બેટર હોવું જોઈએ. તો બંને થાળીમાં મેં બેટર ઉમેરી દીધું છે. ઉપર આપણે જે લોચોનો મસાલો તૈયાર કર્યો એને સ્પ્રિંકલ કરી દેશું. અને હવે અહીંયા મેં સ્ટીમરમાં પહેલેથી પાણી ગરમ કરવા રાખી દીધું હતું. તો ગરમ થતા પાણીમાં આ રીતે આપણે સ્ટીમરની પ્લેટ રાખી દેશું અને લોચોને ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આપણો એકદમ પરફેક્ટ ગરમા ગરમ લોચો તૈયાર થઈ ગયો છે. આ રીતે ટૂથપીક ઉમેરી ચેક કરું તો ટૂથપીક સરસ ક્લીન બહાર આવે છે, મતલબ લોચો પરફેક્ટ બની ગયો છે. તો ગરમ ગરમ લોચો બિલકુલ ડ્રાય ના થાય એના માટે ઉપરથી થોડું શીંગતેલ આ રીતે લગાવી દેશું અને આને તરત જ ગરમા ગરમ સર્વ કરીશું. તો અહીંયા તમે જો, ગરમા ગરમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ ઇન્સ્ટન્ટ લોચો બન્યો છે. તો લોચોને ગરમ ગરમ જ સર્વ કરવાનો હોય છે. તો આ રીતે આપણે ગરમ ગરમ લોચોને એક પ્લેટમાં કાઢી લઈએ, સાથે તૈયાર કરેલી ચટણીને સર્વ કરી દઈએ અને ગરમા ગરમ લોચોનો સાચો સ્વાદ ત્યારે જ આવે જ્યારે એના ઉપર થોડું પીગળેલું બટર ઉમેરવામાં આવે. તો આ રીતે આપણે 1 કે 2 ટેબલ સ્પૂન અથવા તમને જેટલું ફાવે એટલું પીગળેલું બટર ઉમેરી દઈશું. સાથે થોડો લોચોનો મસાલો સ્પ્રિંકલ કરીશું, બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું અને હવે અહીંયા થોડા લીલા ધાણા અને સાથે બેસનની સેવ ઉમેરી તરત જ સર્વ કરો. તમને આ લોચો ખૂબ જ ભાવશે. પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે. અને આ મારા મિક્સર ગ્રાઇન્ડરમાં એટલું પરફેક્ટ ગ્રાઇન્ડિંગ થાય છે કે મારું તો આ મિક્સર ફેવરેટ છે. તમારે પરચેસ કરવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી પરચેસ કરી શકો છો.
આજની ઇન્સ્ટન્ટ લોચોની રેસિપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.